કેવો બે કે 3 કલાક જેવો સમય લાગ્યો. અત્યારે આપણે જઈ રહ્યા છીએ કબરાઉધામ મોગલ માતાના મંદિરે દર્શન કરવા માટે. તો મિત્રો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો, તમને લાઈવ દર્શન બતાવીશ, મા મોગલના આશીર્વાદ કરાવીશ તમને. બરાબર છે? તો મિત્રો આ છે બિપિનભાઈ. દર્શન આજે તમને કરાવીશું. મણિધર બાપુ શું કહેવા માંગે છે એ પણ તમને આજે જણાવીશું મિત્રો. અત્યારે આપણે આવી ગયા છે શ્રી મોમાઈ માતાના મંદિરે. ચાલો આજે આપણે દર્શન કરીએ. અહીંયાથી ફરી જઈશું આપણે કબરાઉ. અત્યારે મિત્રો આપણે આવી ગયા છે મોમાઈ માતાના મંદિરે.
અત્યારે મિત્રો આપણે આવી ગયા છે કબરાવ ધામ પોપોર. માં મોગલ ધામ તરફ જવાના રસ્તા ઉપર મિત્રો આપણે અત્યારે આવી ચૂક્યા છે. ચાલો આપણે જઈએ માં મોગલના ગેટ ઉપર. અહીંયાથી લગભગ કેટલા કિલોમીટર થતું હશે? અહીંયાથી મિત્ર 3 કિલોમીટર જેવું માતા મોગલનું કબરાવ ધામ આવેલું છે. એટલે અહીંયાથી અંદર જવા માટેનો અહીંથી રસ્તો અંદર છે. જવું પડે તમારે. અહીંથી ગેટ આવશે ત્યાંથી અંદર જવાનું મિત્રો. બરાબર. જય માં મોગલ. ચલો પેલા કાકાને પૂછીએ આપણે કેટલાક હજુ દૂર રહ્યું. કાકા હજુ કેટલું રહ્યું આપણે કબરાવ ધામ? કબરાવ ધામ જવું હોય તો માતાના મળે કેટલા કિલોમીટર? 1.5 કિલોમીટર. સારું સારું. અહીંયાથી કાચો રસ્તો છે કે પાકો રસ્તો છે દાદા? ગાડીઓ જાય એ રીતે હે ને? હે શું વેચો છો દાદા તમે? ચા બનાવો છો? ચા છે પછી? બરાબર. એટલે રસ્તામાં જે ભૂખ્યા હતા હોય એમને તમે જમાડો છો દાદા, એમ ને? બહુ સારું કામ કરો છો દાદા. હા બરાબર. ચા બા પીવડાવશો? ચલો આપણે આજે આ દાદાની ચા પીએ અને કેવી ચા લાગી એ દાદાને આપણે કહીએ. આવો મિત્ર, આવો આપણે આ દાદાની આજે ચા પીએ. હા, અમારા એક મિત્ર છે મિત્રો, જુઓ એ પણ આજે માં મોગલના દર્શન માટે અહીંયા આગળ આવ્યા છે. હાલો દાદા ચા પીવડાવો દાદા. આજે મજાની દાદા ચા પીવડાવો. ચાના કેટલા લેશો દાદા? 10 રૂપિયામાં ચા. દાદા કેવી કડક મીઠી ચાય બનાવે છે જુઓ મિત્રો. એકદમ દિલ ખુશ થઈ જાય એવી ચા બનાવે છે આ દાદા. અત્યારે મિત્રો આપણે આવી ગયા છે કબરાવ ધામ પોપોર. માં મોગલ ધામ તરફ જવાના રસ્તા ઉપર મિત્રો આપણે અત્યારે આવી ચૂક્યા છે. ચાલો આપણે જઈએ માં મોગલના ગેટ ઉપર. અહીંયાથી લગભગ કેટલા કિલોમીટર થતું હશે? અહીંયાથી મિત્ર 3 કિલોમીટર જેવું માતા મોગલનું કબરાવ ધામ આવેલું છે. એટલે અહીંયાથી અંદર જવા માટેનો અહીંથી રસ્તો અંદર છે. જવું પડે તમારે. અહીંથી ગેટ આવશે ત્યાંથી અંદર જવાનું મિત્રો. બરાબર. જય માં મોગલ. ચલો પેલા કાકાને પૂછીએ આપણે કેટલાક હજુ દૂર રહ્યું. કાકા હજુ કેટલું રહ્યું આપણે કબરાવ ધામ? કબરાવ ધામ જવું હોય તો માતાના મળે કેટલા કિલોમીટર? 1.5 કિલોમીટર. સારું સારું. અહીંયાથી કાચો રસ્તો છે કે પાકો રસ્તો છે દાદા? ગાડીઓ જાય એ રીતે હે ને? હે શું વેચો છો દાદા તમે? ચા બનાવો છો? ચા છે પછી? બરાબર. એટલે રસ્તામાં જે ભૂખ્યા હતા હોય એમને તમે જમાડો છો દાદા, એમ ને? બહુ સારું કામ કરો છો દાદા. હા બરાબર. ચા બા પીવડાવશો? ચલો આપણે આજે આ દાદાની ચા પીએ અને કેવી ચા લાગી એ દાદાને આપણે કહીએ. આવો મિત્ર, આવો આપણે આ દાદાની આજે ચા પીએ. હા, અમારા એક મિત્ર છે મિત્રો, જુઓ એ પણ આજે માં મોગલના દર્શન માટે અહીંયા આગળ આવ્યા છે. હાલો દાદા ચા પીવડાવો દાદા. આજે મજાની દાદા ચા પીવડાવો. ચાના કેટલા લેશો દાદા? 10 રૂપિયામાં ચા. દાદા કેવી કડક મીઠી ચાય બનાવે છે જુઓ મિત્રો.
ચૂક્યા છે મોગલધામ કબરાવ. આજે તમને મા મોગલના દર્શન કરાવીશ મિત્રો, વિડીયો જોતા રહેજો. જય મા મોગલ. પતી ગયું લાગે એવું લાગે છે. મંદિરમાં પૈસા મૂકવાની સત્ય મનાય છે. પૈસા મૂકવાને મહાપાપ લાગે છે મિત્રો. જુઓ આ મોગલધામ જય મણિધર મા મોગલ વડવાડી. ચૈતર સુદ એકમના મંગળવાર તારીખ 9/4/2024 મિત્રો મોગલધામ કબરાવ કચ્છ ચૈતર નવરાત્રિ ભોજવાના રામનવમી 17/4/2024 ચૈતર સુદ દસમ ગુરુવાર સવારે 10:30 મિત્રો કથા રાખેલી જ્ઞાન કથા રાખેલી છે. મિત્રો જરૂરથી પધારજો. જય મા મોગલ. નમસ્કાર મિત્રો, અહીંયા મંદિરની અંદર ફોટા કે વિડીયો કરવાની સખ્ત મનાઈ હોવાથી મિત્રો આજે આપણે તમને દર્શન નહીં કરાવી શકીએ, પણ મિત્રો અહીંયાથી બહારથી તમે જોઈ શકો છો. દર્શન કરી લો મિત્રો. મંદિરમાં મિત્રો સખ્ત મનાઈ હોવાથી આપણે અંદરની વિડીયો તમને નહીં બતાવી શકીએ. તો મિત્રો વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી. હા, તમે ક્યાંથી આવો છો? આણંદથી. આણંદ. તમારું નામ શું? દિનેશભાઈ. આ પહેલી વાર આવ્યા તમે કે પછી ઘણી વાર આવ્યા અહીંયા ઘડી? આ મંદિરમાં કેમ માનતાઓ માને છે લોકો? તો સારું થાય તો માનતા હોય. એવું છે. મિત્ર તમારું નામ શું છે? ચેતનભાઈ. ચેતનભાઈ. તમે ક્યાંથી આવો છો ચેતનભાઈ? આણંદથી આવું. આણંદથી. માતાએ તમારો હુકમ કર્યો કે જેમણે જ આવી ગયા અહીંયા? 2.5 વર્ષથી અમે આવવાનું શોધતા હતા પણ એમને નહોતું પડતું અમારે. બરાબર. એટલે આવી ગયા છે મારા દર્શન કરવા માટે. હા, એટલે માતાનો હુકમ થઈ ગયો એટલે તમે દર્શને આવી પહોંચ્યા એમ ને? આરતી બારતી લીધી કે પછી ખાલી દર્શન જ થયા? દર્શન થયા. તો તમારું જીવન ધન્ય થઈ ગયું આજે એમ ને? હા, તો મા મોગલની પાસે શું માગ્યું કશું તમે તમારા પરિવાર માટે? માગ્યું ને મોગલમાં પાસે. એવું છે. સારું સારું, ચાલો મા મોગલ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે. મિત્રો એક નડિયાદથી આવ્યા છે, તેમનું નામ છે રાકેશભાઈ. રાકેશભાઈ, તમે શું કહેવા માગો છો? બસ મારી કૃપાથી આજે 2.5 વર્ષથી આવું કરતા હતા અને આજે દર્શન માના થઈ ગયા હે ને પ્રોપરલી? બરાબર છે. લાભ મળી ગયો. મળી ગયો. અહીંયા અને માને
માનતા ગમે તે જે તમે રાખો છો, જે તમે માનતા કૃપા આપો છો તે રૂપિયા તમારી દીકરી બેન કોઈ ભાણેજને આપો. બરાબર આ છે. મા મોગલ અને બાપુની અહીંયા એક પણ રૂપિયો સ્વીકારવામાં આવતો નથી એમ ને? બરાબર છે. કોઈ પણ જાતની કોઈ ભેટ પણ લેવામાં આવતી અહીંયા તો સાંભળ્યું છે કે લોકો બહારથી અમેરિકા, લંડન, કેનેડાથી હા. માતાની માનતા રાખીને આવે છે અને અહીંયા આગળ નથી આવે. કરોડો રૂપિયા લોકો આપી જાય છે. પણ મણિધર બાપુ એક એવા સંત છે કે એ બધા પૈસા ઉપરથી 1 રૂપિયો ઉમેરીને એ લોકોને પાછા આપે છે. શું આ વાત સાચી છે કે ખોટી છે મિત્રો? એમની કોઈ હોય બરાબર છે. એમાં કોઈ બી બરાબર છે. ચાલો તો મિત્રો, આજે આપણે ઘણા લોકો એવા મિત્રોને મળ્યા કે જેમનું જીવન સફળ થઈ ગયું, ધન્ય થઈ ગયું છે મા મોગલના દર્શન કરીને. ચાલો મિત્રો, વિડીયો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય મા મોગલ. મિત્રો, અહીં માનતા રાખવાથી આપણને દીકરાની સંપૂર્ણ બાધા એ થાય છે. મિત્રો, તમે પણ મા મોગલની એકવાર જરૂરથી બાધા માનજો. જય મા મોગલ. મિત્રો, અહીંયા કબરાવધામ મા મોગલના ધામમાં બિના કોઈ 1 રૂપિયો આપ્યા વગર પણ અહીંયા આગળ તમારે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને બિના સ્વાર્થ બધાના એક ભાવે, એક સમાન ભાવે લોકોને અહીંયા આગળ આવકાર મળે છે. મિત્રો, અમીર હોય કે ગરીબ હોય, બધાને એક સરખો ભાવ આપે છે આ મંદિરમાં. તો મિત્રો, જરૂરથી પ્રસાદનો લાવો લેજો. જય મા મોગલ. અત્યારે મિત્રો આપણે આવી ગયા છે ભચાઉ ચામુંડા રેસ્ટોરન્ટમાં. આજે આપણે જમીશું. મિત્રો, આપણે શું છે જમવામાં એ તમને આજે બતાવીશું. જોતા રહો અમારી વિડીયોમાં. ખાવા હેડો, ચાલો અત્યારે જમવા. કઈ હોટલમાં જમવા બેઠા તમે? ચામુંડા રેસ્ટોરન્ટ. ચામુંડા રેસ્ટોરન્ટ. શું છે ડીશનો ભાવ અહીંયા? હવે તો ખબર નહીં, હવે આપણે બિલ આપવાનું થાય તો પૂછી જોઈએ. એવું છે. જમવામાં ભાવ ના પૂછવાનો હોય. પહેલાં જ સલાડ આવી ગયા છે. જો કાકડી છે, ડુંગળી, અથાણું છે. તો મિત્રો, ફાઇનલી બાહુબલી થાળી આવી ગઈ છે આપણી માટે જમવા માટે. તો તમે જોઈ શકો છો, શીરો છે, ચણાની દાળનું શાક છે, બરાબર છે, શ્રીખંડ છે. 160 રૂપિયામાં ફૂલ અનલિમિટેડ જમવાનું અહીંયા આગળ મળે છે રેસ્ટોરન્ટમાં. ગુજરાતની તમે ઘણી બધી એવી હોટલો જોઈ હશે, પણ અહીંયા આગળ 160 રૂપિયામાં તમને અનલિમિટેડ જમવાનું મળે છે મિત્રો. શું કહેશો મિત્રો તમે? જો મિત્રો, અહીંના સ્ટાફ પણ એટલા બધા એ છે કે તમારે માગવું નથી પડતું, પણ સામેથી પૂછે છે કે શું તમારે જોઈએ છે. જોઈએ આ સ્ટાફ મિત્રો જોડે અમારે ઘર જેવો સંબંધ થઈ ગયો છે. ના જુઓ મિત્રો, તમારે જમી નહીં શકાય એટલી પણ આઈટમો અહીંયા આગળ આવી ગઈ છે. જોઈ લો, શાક એટલા બધા પ્રકારના છે કે તમને જોઈને મોંમાં પાણી આવી જાય.
આટલા શાક કોઈ પણ હોટલમાં તમે નહીં જોયા હોય મિત્રો. 160 રૂપિયામાં અનલિમિટેડ પેટ ભરીને જમો. મિક્સ ભાજી છે, ઢોકળી છે, મિક્સ ઢોકળી તમારા લો આ શાક પાછું લઈ લો. મિત્રો અહીંયા ચોખ્ખાઈમાં પણ નંબર 1 હોટલ છે. અહીંયા તમે કયા પણ જુઓ કોઈ જગ્યાએ તમને કચરો કે કશું જોવા નહીં મળે. એકદમ ચોખ્ખું ઘરના જેવું વાતાવરણ મિત્રો અહીંયા તમને જોવા મળશે. જોઈ લો. રાકેશભાઈ, શીરામાં કેવું લાગે છે? ઘર જેવો સ્વાદ આવે છે કે નથી આવતો? બિપિનભાઈ, તમને કેવું લાગે છે જમવાનું? બેસ્ટ છે ને? ઘરના જેવી વાનગીઓ જોવા મળે છે ને? ઘરના કરતાં બેસ્ટ અહીં જમવાનું તમને મળે. ઘરના કરતાં પણ બેસ્ટ જમવાનું. 160 રૂપિયામાં અનલિમિટેડ ખાવાનું તમને. તો મિત્રોને કહો કે ગમે ત્યારે ભચાઉ આવે કે મોગલધામ જાય તો જમવા માટે અહીં ચામુંડા હોટલમાં જાય. એકવાર તમે જરૂરથી ચામુંડા હોટલમાં પધારજો. જય માતાજી. જુઓ મિત્રો, અને મિત્રો અહીંયા લખ્યું પણ છે જમવાનું ગમે તો સૌને કહેજો અને ના ગમે તો અમને કહેજો. એ વ્યાખ્યા કમ્પ્લીટ બરાબર આપણે જોડે શૂટ થાય છે મિત્રો. જો ઠાકર કરે એ ઠીક. જો મિત્રો, જમવામાં એટલું બધું મસ્ત છે કે મજા પડી જાય એવી રીતે જમવાની વાનગીઓ આવી ગઈ છે. તો મિત્રો, વિડીયો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રોને પણ જાણ કરજો. અને આવા નવા વિડીયો નવા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બિપિનભાઈ, શું કહો છો? જય માતાજી. ચાલો જમવા બધા. હા, શું જમવાનું છે મિત્રો? એક નંબર જમવાનું છે. એક દિવસ આવો બચાવ તો ચામુંડા હોટલમાં જરૂરથી જમવા માટે આવજો. 160 રૂપિયામાં તમે ઘરે પણ આવી વાનગીઓ નહીં બનાવી શકો. એટલી સુંદર અને સ્વાદિષ્ટ વાનગીઓ છે. અને એનો સ્ટાફ બી એટલો બધો મસ્ત છે મિત્રો કે તમારે કોઈ પણ વસ્તુ માટે અમને મૂકવા પડતા નથી. સામેથી આવીને તમને લોકોને પૂછે છે કે શું તમારે જોઈએ. તો મિત્રો, સ્ટાફ પણ એટલો બધો મસ્ત છે. એના પર એમનો વ્યવહાર પણ એકદમ ઘરના લોકો જેવો વ્યવહાર છે. તો મિત્રો, એકવાર જરૂરથી પધારજો. જય મા મોગલ.